હે પારોલબેન, તમારા જીવનનો ધ્યેય શું છે? બસ કોઈ હખે જીવવું ના જોઈએ, એ જ એના જીવનનો ધ્યેય છે. કોઈને હસતા નહીં જોઈએ શકતી, કોઈને ખુશ નહીં, કોઈની પ્રગતિ નહીં જોઈએ શકતી. બસ નકરી બધી વાતમાં કચકચ જ કરવી હોય. ભાવેશ, કાલ તમે અંબાજી શેમાં જવાના હો? બસમાં. હા તો એક કામ કરજો ને, મારા ભાઈને લેતા જજો ને. ચમ મારા ભાઈને હે ને હેડીને અંબાજી જવાનું બાતા હે એટલે. હા તો હેડીને જવાની વાત આવે તો હેડીને જવાય કે મારી હંગત બસમાં આવે ભોંડી? તો અમે ખાલી એને લઈ જજો ને, એ તો બસમાં હે ને અંબાજી સુધી હેડતો રહેશે ને એટલે એની બાતા પૂરી થઈ જાય. પારોલ, હું શું વિચારું તને ખબર છે? બોલો. કે આપણા ઘરમાં 32 ઇંચનું જે ટીવી છે ને, એ ટીવી આપણે વેચી દઈએ ને એની જગ્યાએ 60 ઇંચનું ટીવી લઈ નાખીએ. ના હો, ચમ એનું લાઇટ બિલ કેટલું બધું આવે તમને ખબર હે? અલી બેનું લાઇટ બિલ હરખું જ આવે. એવું ના હોય, મોટાનું ઘણું બધું આવે. અલા બાપા. હે પપ્પા, હા બોલ બેટા. આ દુનિયાનું સૌથી ખતરનાક પ્રાણી છે. મારું નામ તો લેતા જ નહીં. અલી તારું નામ નહીં લીધું, તાર મમ્મીને પૂછી લે એવું કીધું હે. હાઈ, મેં તો જાણ્યો હતા તાર મમ્મી. ઉડી ઉડી બધા તીર લઈ લેવા હે. બાજવાનો એક ખાલી મોકો જો તારે. ગમે તેમ કરી નાની જોડે બાજુ આના આખે રહેવા નહીં દેવો. અને તું શું મને આવા નવા સવાલ પૂછે હે? હા હા, કઈ નહીં. સારું. શું થયું? કઈ નહીં, અમારા ભાઈના લગ્ન આવે છે ને તો અમારી ભાગ્યા રિહાણા છે, તેમને મનાવવાની કોશિશ ચાલુ છે. ચમ હસો? ભંડી તમારા ઘરે લગન છે અને જે માણસ રિહાઈને બેઠો હોય તેને મનાવા શું કરવા જવા તમારે? એટલે મનાવવા જ પડે જ ને. લો ભાઈ, ભાગ્યા વગર થોડું સારું લાગે. તો મેં વિચારતા જ નહીં આમ સહેજે કે જે માણસ તમારા ઘરે સારો પ્રસંગ છે તોય રિહાઈને બેઠો હોય એને તમારે કગરવું પડે છે, મનાવવો પડે. તો વિચારો કે જો તમારા ઘરે ખરાબ પરિસ્થિતિ આવે તો માણસ કેવું કરશે? તમારે કોઈ દાડો વિચાર્યું હોય? પણ આવા જે હિત શત્રુ રહે ને એમને તો ગોતીને બંધ કરવા જવા, બોલાવા જ નહીં આવવાનું. કે જે તમારા હારા પ્રસંગમાં તમારો પ્રસંગ હરખી રીતે થવા નહીં દેતા, રીહીને બે તો એને બોલાવો શું કરવા જોવા તમારે? અલા પણ બોલાવે તો પડે ને પોડા, અને તો રહે ને આપણે જાન લઈને જઈએ ને કોઈ એમ કે આમને તો કોઈ ભાગ્યા નહીં ને આમને તો કોઈ જોડે રાગે નહીં હોય. હા તો અહીંયા જઈને અરે બખારો કરશે અહીંયા જઈને તો પછી ભવાડો નહીં થાય તમારી આબરૂનો? હવે થાય કે ના થાય, પણ આપણે એમને બંધવીને લાવવા પડે કે ભાઈ ને ખોટી માથાકૂટ ના કરતા એવું બધું તો કેવું. પછી વ્યક્તિ જોતો જ નહીં, અહીંથી આગળી હડીવાની, અહીં આગળી વાઢી જ નખાય. નકા પછી હડો રે ને મોટો થતા જાય. તમારા દરેક પ્રસંગમાં હારા ખરાબ બધા પ્રસંગમાં એ અડંગ ઓડાવ. તો શું કરવું આના વાહે? અમે કેટલા દિવસ કશું જ ના કરાય, એને મેલ દેવાય પડતો અને વહેતું થવાય એટલે એને ખબર પડે કે હવે મનાવવા નહીં આવતા એટલે હરખો રહે. આવા તો તમે જો તમે દરેક વખતે બનાવવા પડશે ને કે દરેક જગ્યાએ તમારે બનાવવા બહાર બેહવું પડશે. અને આવા દરેક કુટુંબમાં હોય જ છે. અમારા કુટુંબમાં હતા એમાં કાઢી મેલ્યા. હવે કોઈને ખબર નહીં કે વ્યક્તિ હતો કે નહીં. અને સામેવાળા પક્ષને ક્યાં ખબર છે કે તમારા ઘરમાં કેટલા ભાગ્યા છે, કેટલા પ્રસંગ. આ તો તમે જઈને ઓળખાણ પાડો એટલે એમને ખબર પડે. એની વાત વ્યાજબી હોય તો સાંભળવી જરૂરી. પણ આ રીતે દરેક પ્રસંગમાં જો અડાણા જ કરતા હોય રે ઈ રે એવું જ કરે દર હા વખતે. તો પછી મેલ દેવાય ને પડતા આવાને લઈને જવાય જ નહીં. તારા પપ્પાને સમજાવજે, ના સમજાય એક તો મને કહેજે તો હું કહી દઈશ કે આમને મનાવવાની જરૂર નહીં, મેલો પડતા. કારણ કે આ હારામાં નહીં રાજી થતા તમારામાં તો ખરાબમાં તો શું રાજી થાય રે? સાચી વાત છે. મદદ કરવાની તો વાત છેટે રહી. આ બધા નડે આ બધા ના કરતા બંધ જ કરો આ બધું મનાવવાનું ફનાવવાનું. ના, તો મારા પપ્પાને ફોન કરીને કહીશ કે રવા દો હવે જાણે. હા